15 મિનિટ થોડી વાત કરી લઉં અને સાથ આપજો આ બધું. બોલો સદગુરુ મહારાજનો, સંત શિરોમણિ સદગુરુ જયદેવ બાપાનો હરિગુરુ. આજનો પાવન પ્રસંગ સદગુરુ જયદેવ બાપાનો મહિમા આદિ અનાદિ કાળથી સદગુરુનો મહિમા ચાલતો આવે છે. આજનો નથી ચાલતો, આદિ અનાદિ કાળથી સુપાત્ર શિષ્ય હોય છે અને સદગુરુનો મહિમા તનથી મનથી અને ધનથી કરે છે. અને લાયકાત હોય એને જ આ ગાદી મળે છે. એક રાજા હતો, એને 3 દીકરા. રાજાએ વિચાર કર્યો કે રાજપાટ કેને સોંપવો, આ કારોબાર કેને સોંપવો. ભગવાન ઈસુ પાસે ગયા કે ભગવાન ઈસુ કંઈક રસ્તો બતાવો, મારે 3 દીકરા છે પણ આ વહીવટ કેને સોંપવો, મારે કેમ સમજવું કે કયો સાણો છે, કયો આ મહિમાને આગળ વધારશે, આ કોણ મારું આ હાચવીને રાખી શકશે. તો કે રાજા એમ નહીં ખબર પડે જોવાથી, પણ એ ત્રણેયને તું ગુલાબના બીજ આપી દે કિલો કિલો, અને તું 4 ધામની યાત્રા કરવા જતો રહે અડહડ તીરથને 2 વર્ષે પાછો આવજે. ત્રણેય દીકરાને એમ કહેજે કે મેં જે કિલો કિલો ગુલાબના બીજ આપ્યા હતા એ આવું ત્યારે મને પાછા આપી દેવાના. શરત મંજૂર. અને જે એવા ને એવા પાછા આપે એને કારબાર મોકવાનો, બીજા નહીં. 2 વર્ષે રાજા પાછો આવ્યો, 3 છોકરાઓને ભેગા કર્યા, લાવો ગુલાબના બીજ. એક જણે તિજોરી મૂકી રાખ્યા હતા. હવે તિજોરી 2 વર્ષ સુધી બિયારણ પડ્યું રહે શું થાય, ધનેરા પડી જાય, ખડી જાય. લાવ્યો, મેં ક્યાં આવું આપ્યું છડેલું, તો આવું ગંધારું કરીને લાવ્યો. તો લાયકાત તારામાં નથી કારબાર પાડવાની. બીજો કે રો બાપા હું બજારમાં જઈને લઈ આવ્યો, બિયારણની દુકાનેથી લઈને આવ્યો. મેં આ ક્યાં આપેલા છે, મેં આપેલા છે એ લાઈને, તારામાં લાયકાત નથી. ત્રીજો કે બાપા એમ ઉપાડીને લવાય એવા નથી, જય હો બાપા, મારી હારે વાડીમાં પડશે. વાડીમાં લઈ ગયા કે તમે બાપા જે બીજ આપ્યા હતા ને એ અમે વાયા, અને એકના અનેક થયા ફૂલવાડી ખીલી. આભમાં આવડી તે ફૂલવાડી કે વાડીઓ કોણે વાવી રે. આભમાં આવડી તે ફૂલવાડી કે વાડીઓ કોણે વાવી ફૂલવાડી વાડીઓ કેણે વાવી. એ સદગુરુનો સુપાત્ર શિષ્ય છે. એકના અનેક કરે. તારા સંગે બીજો હરિજન થાય તો તું હરિજન સાચો. તારા સંગનો બીજાને રંગ નથી લાગતો, તું શું કાચો, શું કામ ગુમાનમાં ફરે છે. આજ બોધ લીધો, કાલ કે બાપુ સાદર કે દીધે હવે શું ચાદર લેવા હાટો ગુરુ બોધ લેવાનો છે, મુક્તિ મેળવવા માટે, નિર્વાણ પદની પ્રાપ્તિ માટે ગુરુ પાસે જવાનું છે. એમનામાં વસ્તુ નથી મળતી. સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. ભરે બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં તળતા, ઘરની નારીઓને દાનમાં દેતા, દિલડા જરીએ ન ડરતા. ઝેર પીધા ઝેરું ભોગવી, સાધુડા ફૂલીએ ચડતા. સંતને સંતપણા મનવા નથી મફતમાં મળતા. આવું સાચું કહેવામાં કોઈને ઝેર આપ્યા, કોઈને ખીલા ઠોક્યા, કોઈને જેલમાં પૂર્યા, કોઈને જીવતા ચામડી ઉતારી. સદગુરુ સાચું કહે છે, એવા સદગુરુ જેના સાચા એ તો મુક્તિ સાચું ભણે છે. શું કામ?
એને કઈ લેવું નથી, એના કુદરતના ગુનેગાર નથી થવું. કેવું સાચું ભણે છે કે જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી મુસલમાન, ત્યાંથી પારસી, ત્યાંથી યહૂદી, ત્યાંથી ખ્રિસ્તી, જાત પાડી દીધી જુદી, જણનારી હવને હરખા જણે. આપણો ધર્મ કયો? યાદ કરો, આપણો ધર્મ કયો? શું નિરાત પંથ આપણો ધર્મ છે? કબીર પંથ આપણો ધર્મ છે? હિન્દુ ધર્મ આપણો ધર્મ છે? ઇસ્લામ ધર્મ આપણો ધર્મ છે? આપણો ધર્મ કયો? આજથી 1450 વર્ષ પહેલા ઇસ્લામ ધર્મનો હતો. 2500 વર્ષ બુદ્ધને થયા, 5500 વર્ષ કૃષ્ણને થયા, 5500 વર્ષ પહેલા દેશમાં મંદિર નતું. આપણે કેના ઉપાસક હતા? મૂળ ધર્મ, સ્વધર્મ, એનાથી મોટો એકેય ધર્મ નથી. તો સ્વધર્મ છે એ કોણ સમજાવે? સદગુરુ. સ્વ કહેતા પોતે પોતાની ઓળખ કરી લેવી. આવો સદગુરુ મળે તો આ હાથો બેહે એમ છે, ન કે નહીં મેળાવે. ન કે શું થશે ખબર છે? જેનો જીવ સૂતો ના જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. જીવ સૂતો ના જાગે, દાડી એના ખાલી જાગવું છે. તને વેમ કરી દીધો છે. આ ભુવાએ ભામાએ ભામણોએ વેમ નાખી દીધા છે. સાચી કુળદેવી કઈ? આપણે જન્મ દેવા વાળી જનેતા. એનાથી મોટી એકેય વિશ્વમાં કુળદેવી છે જ નહીં. તમારી જન્મ દેવા વાળી જનેતા. માતા બેઠા ના જાઓ ગંગા, પિતા બેઠા ના પૂજો શિવની લિંગ. ઘરના ધણીને પડતો મોકીને જે નારી જાત્રાએ જાય, પારણ ભણે ધર્મીઓ એ નારી વડ વાંકોડ થાય. આપણો જો આ સ્વધર્મ છે. અને ભામણો ચા વરગાડ્યા ખડે ને વડે. ભાકરિયા સોમવાર ને સાકરિયા સોમવાર ને ફૂલકાચરી વ્રત ને છે ને, એ વ્રત ને જીવ વ્રત ને આ બધું કોણ લાવ્યું છે? પંડિતો, પુરોહિતો ને ભામણો. આપણે બધા આવી દશામાં કેમ જીવવી છે? આ આપણાને અંદર કચરો ઘાલી દીધો છે આ બધાએ. અને પછી સંપ્રદાય વાળાએ ઘણો કચરો ઘાલી દીધો. એ જ કે ઈંગલા પિંગલા હુકમણા કરવું જ પડે ને, બંકનાડું ચડાવવી જ પડે ને, કુંડળીની જગાડવી જ પડે ને. એમ થોડું એક રાતમાં મળતા હશે. લે એ પછી તમારું ગુરુ કે રાતમાં સમજાઈ દેશે. હા, સમજાઈ દેશે. ઈશ્વર ઓળખવા હોય તો આવજો, કહું છું સહેલામાં સહેલો ઉપાય. હા, તરત સિર જાય પણ જૂઠું ન બોલું. જય હો બાબા. સિર જાય પણ હું જૂઠું ના બોલું. સત્ય સુણજો કાન. ભક્ત લાલજી બતાવે દેહ સહિત ભગવાન. ઈશ્વર ઓળખવા હોય તો આવજો ગેરંટી સાથે. પછી તમારે હડિયું મટી જાય. મંદિરમાં જવાની, મસ્જિદમાં જવાની, ચોપડીઓ વાંચવાની, ગોખણ પટ્ટી કરવાની, આનું શું થાય, આનું શું થાય, કાંઈ પૂછવાનું ના રે. એવા સદગુરુ હોવા જોઈએ, નિરાત કરાઈ દે એવા.
હાથ કે ડબ્બો બોલે છે, ગાંડો થઈ ગયો છે, ડબ્બી બોલે છે, લે કે થાંભલો બોલે છે, માઈક બોલે છે. બે ભાઈ બોલો છો કે નહીં? બે માણા બોલો છો કે નહીં? નથી બોલતા. તળા પડ્યા હોય અને કે ડબ્બો બોલે ડબ્બી બોલે. આચાર્યના ઉરમાં ભાડી ઈર્ષા અપરંપાર જયદેવ બાપા કે આવા મેં નિરાંતમાં જોયા ચોખા જાણે જમાર. આ પડશે એટલી બધી ભરી હોય અને કે અમે નિરાંત વાળા. નિરાંત નામનો ક્યાં પંથ છે ભલા માણા? નિરાંત બાપુએ પંથ બનાવ્યો છે? કયો તો લાવો એવું પુસ્તક નિરાંત બાપુએ પંથ બનાવ્યો હોય તો. દરબારનો દીકરો હતા, એનું નામ રણછોડ હતું. એને સુફી સંત મુસલમાન મળ્યા, અમન સાહેબ. એને અજ્ઞાન આપ્યું, જેમ મને નિરાંત થઈ જઈ નિરાંત થઈ જઈ. હવે આ લોકોએ સંસ્થા અને પંથો બનાવીને બેઠા છે. કબીર નામનો કોઈ પંથ છે? મીર રોહિદાસ નામનો કોઈ પંથ ખરો? રામાપીર નામનો કોઈ પંથ ખરો? એકય પંથ નથી. આ બધા મહાપુરુષો હતા, એ સદધર્મને વરેલા હતા. મૂળ ધર્મને કોડી આવે કોડી જાવે. આ કોડી સર્વેના ઘટમાં સમાવે. જે કોઈ કરે આ કોડીની આસ, થાય એનો અમરા પરમાં ભાસ. ચેતન ઘોડા ચેતન પલાણ, ઉપર બેઠા અલગ દિવાન. આ પુસ્તક મોક પુરાણ દેજો સંતો આ કોડીના ફરમાન. શું આ બામણોએ લખેલું છે? તાર વેદમાં નથી. આ સમજી લેજો. 6 શાસ્ત્રોમાં નથી, 18 પુરાણમાં નથી. આ બ્રાહ્મણમાં સંસ્કૃત ભાષા છે જ નહીં. આ રહી આ આપણા ગામઠી સંતોના પ્રેક્ટિકલ અનુભવ હતા કે આ જ સત્ય છે, બીજું કાંઈ સત્ય નથી. વ્યાપક નું જ્ઞાન આપે છે, વ્યક્તિનું નહીં. વ્યક્તિમાં વાદ ઉભા થાય. કેવા વાદ ઉભા થાય? એક કે રામ અને બીજો શું કે અલ્લાહ. બેન વળગી મોટી બલ્લા. एक पूजे देवड़ा, एक पूजे घोड़ा। दोनों की मतिया ले गई है छोरा। कहे कबीर सुनो नर वेदु, आ कायामा बोलनार हिंदू से के तुरक कया पंथनो से ई कोनो बनायेलो से एनो घड़नार कोण से? तो जवाब आपी एकता नहीं। तो नहीं पानी की पैदाश, नहीं ने श्वासा के शरीर, 5 तत्व के पार है भाका नाम। એટલે ફૈબાના આપેલ નામ નહીં હો, છગન ને મગન ને ભગન ને આવા નામની હું વાત નથી કરતો. એ વ્યાપક છે સચરાચરમાં. મન વાણી બુદ્ધિ અહીંયા પોકે નહીં, બધું ટૂંકું પડી જાય. અહીંયા બધા સંપ્રદાય છોડવા પડે. અલખની ઓળખ કરવી હોય તો જયદેવ બાપા કે બધા મંદિર ને મસ્જિદ છોડવા પડે, નાત જાત છોડવી પડે, આ ધૂણમાં ધતકારીઓ નાખવું ને આમ હૈરમાં કંઈક આવવું ને આ બધું ધતિંગ છે. ગુરુમુખી હોય તો ગોખલા બનાવીને બેઠા છે. મને તો એમ લાગે છે કે અમને શું ભય છે? એ તમારું બિહારેલું તમને શું કરે? આ મંદિર બનાવવું છે એવું નક્કી કેને કર્યું? पाया किने खोद्या? मूर्ति किने बनाई? आपणे। पधराई किने? आपणे। थाळ किने धरायो? અને ઝાપટી કોણ જીવ? આપણે। તો એને શું કર્યું? અમારા ગામમાં હમણાં ખાતર પડ્યું. ગામ વચ્ચો મોટું મંદિર, રામ લક્ષ્મણ જાનકી હનુમાન ને બધું લઈને જતા રહ્યા ચોર. આ પ્રેક્ટિકલ હું કહું છું, ગપ્પા નથી મારતો. એટલે ભગવાન ને લઈ જાય તો હનુમાન ને ગદા ના ઠોકાય. પૂજારી અનશન ઉપર ઉતરો, મરી ગયો બિચારો. ભલા માણા મરી જઈ, જવા દે. જે થવાનું હતું એ થઈ ગયું. અનશન ઉપર ના ઉતરી. પછી પોલીસ આવી, ડોબરમેન કૂતરા લાવી, કૂતરાએ ગોતી લીધું કે આ બાજુ ચોર જ્યાં છે. તો કોણ મહાન થયું? આવું નિરાત વાળાને કહેવાની તાકાત છે? એ પોતે જ રામ અને કૃષ્ણની વાહે પડ્યા હોય, એ તમને અંદર ખાલી દે. એ તમને શું નિરાત કરાવે? જય હો બાબા. પૂજાવન પૈસા ઉપર પ્યાર અને કે હવે નિરાત વાળા કાંઈ ના જોઈ સંતને. એક સંત કે બાપુ મારા હાથી ઉપર રથ કાઢવો છે. હા જબર કહેવાય ભાઈ, કોકને તોડાઈને ખાઈ છે. संतना काई ना जोई, चाहे चिंता मटी, मनवो बेपरवाह, जिनको कछु न चाहिए होई संत कोई नहीं होत ना ले, ये स्वयं ना केड़े जाले. એને શું જરૂર છે? તમે ના બોલાવો તો કાઈ નહીં. મારે આધાર કેનો છે? અલખનો.
તો આવું જે સત્ય છે એને જાણવું હોય તો આ ધૂણવું, ધધકારીઓ નાખવી, એકી બેકી કરવી, દાણા જોવા, જંતર મંતર, આ બધું ખોટું છે. જો આ સત્ય હોય તો જંતર મંતર વાળાને બોર્ડર ઉપર મૂકી દેવા જોઈએ. અને હાલ મને અજગર બનાવી દે, ચકલી બનાવી દે, આપણે બાજવું નથી, લાકડીઓ નથી લેવી. ભુવા પાવડિયા તાંત્રિક હારે તમારી શક્તિનો પ્રયોગ કરો. હાલ જ અમને બે માણાને પાડીને ભસ્મ કરી દો, અમારું ખેદાન મેદાન કરી નાખો. તમે જો એટલા બધા પાવરફુલ તમારી અંદર કંઈક હોય તાંત્રિક વિધિ અને આટલા ચમત્કારિક હોય તો આપણે લાકડીઓ ક્યાં લેવી છે? તમારા મંત્રોનો ઉપયોગ કરો ને. અમે નથી માનતા, તમે અમારે નાખો તો ફૂંકું મારો તો કઈ થાય અમને. અમારે એક સગનભા ધૂણતા હતા, અલા બાંધુ, બલા બાંધો, પહાડ બાંધો, આ બાંધો. અને ખાટલાની પાંખો ઢીલી હતી. સમૂહમાં એ આવીને જે હાવણો ઠોકે ના પાંગત બાંધ ને અલા બાંધુ બલા બાંધુ કર્યા કરતા છે ને. આ બીજું કાંઈ નથી કરવાનું. ભક્તિમાં ભલામણ ધતિંગ છોડવા.